હવામાન વિભાગે જ્યારે વરસાદની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છવાઈ ચૂકી છે। સદર બજાર ફૂલછાપ ચોક વિસ્તારમાં વરસાદ તો સાથે જ રેસકોર્સ રિંગ રોડ અને રૈયા રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગોંડલ રોડ, ઢેબર રોડ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। રસ્તાઓ પર પાણી વહેતા થયા હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે અને સાથે જ રાજકોટમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને જેના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાની ફરજ પડી રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, રાજકોટના કયા વિસ્તારમાં કેટલો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, શું છે સ્થિતિ? પૂનમ, રાજકોટની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે અને જે રાજકોટવાસીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, અત્યાર સુધીમાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ રાજકોટ શહેરના અલગ અલગ જે રાજમાર્ગો છે, અત્યારે આપણે જે અકીલા ચોક સદર બજાર જે વિસ્તાર છે ત્યાં દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ફૂલછાપ ચોક વિસ્તાર, જિલ્લા પંચાયત, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, મવડી વિસ્તારની અંદર, આ તરફ રૈયા વિસ્તારની અંદર પણ વરસાદના સમાચાર છે। તો જિલ્લાની અંદર પણ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદના સમાચાર અત્યારે મળી રહ્યા છે। લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, કેમ કે પાણીના નિકાલની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મહાનગરપાલિકા કરી શક્યું નથી, જેના કારણે આ વરસાદ થોડો પણ વરસાદ પડે તો પાણી ભરાયેલું જોવા મળે છે। પરંતુ એક સારી વાત એ છે કે 10 થી 15 કે 20 મિનિટની અંદર પાણી રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાંથી નીકળી જતું હોય છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટ જિલ્લાના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદના સમાચાર છે। ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે। અત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો છે, પરંતુ સાંજ સુધીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે સદર બજાર જે વિસ્તાર છે ત્યાં આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। મોટી ટાંકી ચોક અને આસપાસના વિસ્તાર, અકીલા ચોક અને આસપાસના વિસ્તાર તથા ફૂલછાપ ચોક, રેસકોર્સ રિંગ રોડ, જે સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદના સમાચાર છે। આ વખતે વરસાદ થોડો છૂટો છવાયો પડતો હોય તે પ્રમાણેનો માહોલ આ વર્ષે જોવા મળી રહ્યો છે। એક સાથે અનેક વિસ્તારોની અંદર વરસાદ નહીં પરંતુ છૂટો છવાયો વરસાદ પડતો હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। લાઈવ દ્રશ્યો આપણે રાજકોટના બતાવી રહ્યા છીએ અને સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે।